टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલના પોડકાસ્ટમાં. આપની સાથે હું છું જુહી ગાંધી. આજે આપની મુલાકાત એક એવા વ્યક્તિત્વ સાથે કરાવીએ જેમણે લોકગીતોથી લઈ ફિલ્મી ગીતો અને ભજનો જેમના સ્વરમાં એવા તો ગવાયા કે માત્ર ગુજરાતમાં નહીં વિશ્વભરમાં એમનો ડંકો વાગ્યો અને ગુજરાતની સંસ્કૃતિનો ડંકો વાગ્યો. જી હા, આજે પણ એમનો પહાડી અવાજ એટલો બુલંદ છે કે આજે પણ એ લલકારે ગીત તો તમારા રૂવાડા ઊભા થઈ જાય. જી હા, હું વાત કરી રહી છું લેજેન્ડરી લોક ગાયક પ્રફુલ્લભાઈ દવેની. અને આજે એવા પ્રફુલ્લભાઈ દવેને હું મળી રહી છું જેમણે ખાદીનો જબ્બો પહેર્યો છે અને ગળામાં ઓશોની માળા પહેરી છે. હવે એનું શું કારણ છે એમની પાસેથી જાણીએ. સૌથી પહેલા આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મારા પોડકાસ્ટમાં. જય હો. આ લુકનું સૌથી પહેલા મને કારણ જાણવું છે કેમ આ ખાદીનો જબ્બો અચાનક અને ઓશોની માળા અલગ લુકમાં જોવા મળી રહ્યા ના, ઓચિંતાનું નથી, નવું લાગે છે ને. છે? અલગ લાગે છે. બંને બે વ્યક્તિત્વ, ઓશો અને મહાત્મા ગાંધી, મારા માટે સૌથી મોસ્ટ રિસ્પેક્ટેડ જો હોય તો આ બંને છે. હું એવું ચોક્કસ ઈમાનદારીથી માનું છું કે ગાંધી ન હોત તો આઝાદી ન હોત. આજે તમે મારો ઇન્ટરવ્યૂ લઈ શકો છો, આજે હું તમને ઇન્ટરવ્યૂ આપી શકીશ એ બિકોઝ ઓફ વાણી સ્વાતંત્ર્ય, રાઈટ. અને એ વાણી સ્વાતંત્ર્ય આઝાદીને કારણે છે. અને એ આઝાદી મહાત્મા ગાંધીની પણ મહેનત છે. એ બધાએ તો બહુ પૂજ્ય ચરણો છે જે ગાંધીજીની સાથે જેણે કામ કર્યું એ બધા. પણ હું માનું છું કે એ બધાને સાથે રાખવા, એક રાખવા જરૂરી હતા. કારણ કે આ દેશે સૌથી વધારે આ દેશ ડેમેજ થયો હોય તો એકતાના અભાવે થયો છે. પણ એ લોકોને ગાંધીજી એક રાખી શક્યા. એટલે અમે લોકો કાયમ કહેતા કે 1 કિલો દેડકા જોખવા જેવું, પણ ગાંધી કુડ ડુ ઇટ. તો અને એને કારણે આ આખું આપણું આઝાદીનું નાવડું કિનારે આવ્યું. બીજું કે હું એક એવા શિક્ષક પિતાનો દીકરો છું કે જેમણે આખી જિંદગી હાથથી કાતેલી ખાદીના કપડાં પહેર્યા. ગાંધીજીનું જ્યારે મર્ડર થયું ત્યારે જે બ્રાહ્મણ લોબી હતી એ લોકોને ખુશી હતી કે સારું થયું. અને આપની જાણ ખાતર કહું છું કે બ્રાહ્મણોના ઘેરે ઘેરે લાપસીના આંધણ મુકાણ હતા, અમારા ઘેરે પણ. અને અમારા આખા ઘરે લાપસી ખાધી હતી. મારા બાપુજીએ લાપસી તો ન ખાધી પણ તે દિવસે ઉપવાસ કર્યો હતો. તો હું એનો દીકરો છું. બિલકુલ. અને આ ઓશોની માળા, ઓશોનો તો હું સંન્યાસી છું. અચ્છા. ઓશોએ ગાંધીજીની પણ ટીકા કરી છે. પણ એક પુસ્તક વાંચ્યો, ગાંધી મેરી દ્રષ્ટિ મેં ઓશોનું. પણ ઓશોનું એક સેન્ટેન્સ એવું છે કે જે મને બહુ ઇમ્પ્રેસ કરી ગયું. એણે એમ કહ્યું કે આ દેશે નહીં, આ દુનિયાએ ગાંધી જેટલો ઈમાનદાર માણસ હજી સુધી જોયો નથી. બસ એ એક વાક્ય મને ટચ કરી ગયું. પ્રફુલ્લભાઈ, નાનપણથી શરૂઆત કરીએ. મારા દર્શકોને આપ એ જણાવો કે નાનપણથી જ પહેલેથી આપને એવું હતું કે મારે લોકગાયક બનવું છે કે પછી મારે ગાવું છે? આ કેવી રીતે વિચાર આવ્યો? એ કઈ ઉંમર હતી કે જ્યારે આ ટર્નિંગ પોઈન્ટ આવ્યો? અને ભણવામાં તમે કેવા હતા? નાનપણમાં પ્રફુલ્લભાઈ કેવા હતા? નાનપણમાં આવો જ હતો. પણ આપણે ગાંધીની વાતમાં તમને વાત કરતો હતો ત્યારે મને એક કવિ કાગનું ગીત યાદ આવતું હતું. તો હું પ્લીઝ. હા. કવિ કાગે ગાંધીને કુંભાર કહ્યો છે કે આઝાદી મળશે, આઝાદી મળી પછી એ કુંભાર તરીકે જે માટલા ઘડવાના છે એનો ઘડવૈયો ગાંધી તું છો. અને કુંભારનું જે ઓજાર છે એ ચાકડો છે. તો શું લખે છે કે એવો હોળવે રે ફેરવજે જૂનો ચાકડો, અરે ચાકડે
રૂડા ઘાટ રે તું ઘડાવ રે આખા દેશના ડાયા, આખા દેશનો ડાયો. તું હળવે રે ફેરવજે જૂનો ચાકડો. બહુ સરસ ગીત છે, પણ એક બે કડી જે મને બહુ ગમી છે કે એને શું કીધું કે તું માટી રે લાવજે રે જૂની ખાણની. જૂની ખાણ એટલે પરંપરા, ટ્રેડિશન. આ દેશ પરંપરા પર ટકેલો છે. સો મેક શ્યોર કે એવી મોડર્ન પશ્ચિમના રંગે રંગાયેલી માટી ના આવી જાય. એવી માટી રે લાવજે જૂની ખાણની. તો એ માટીને જ્યારે મેળવ ત્યારે એક વાત યાદ રાખજે ગાંધી બાપુ તું, કે ક્યાંક એમાં ઝીણી કાકરી નો રહી જાય રે આખા દેશના ડાયા. તું હળવો રે ફેરવજે જૂનો ચાકડો. અને શું કીધું જે સૌથી વધારે ગમતી મારી, કે ઘડજે ગોળાને ઘડજે માટલા. તને બધી છૂટ છે, મોટા મોટા ગોળા ઘડજે, માટલા ઘડજે, પણ એ ઓલા રાકના ભેરું, ગરીબને યાદ રાખજે, રાકના ભેરું કોડિયા નવ રહી જાય રે આખા દેશના ડાયા. હળવો રે ફેરવજે. અને ગામથી છેટો નિંભાડો રાખજે. નિંભાડાને ગામની વચ્ચે નહીં રાખતો, એને બારોબાર રાખજે, કારણ કે સળગશે, નિંભાડો સળગે ને માટલા પકવવા માટે. એટલે નિંભાડાને ગાંધીનગર રાખજે, દિલ્હી રાખજે. ગાંધીજીની ગ્રીપ એવી હતી એ સમયે કે ગાંધીજી એમ કીધું હોત કે આ દેશની રાજધાની આપણે પાનેલીમાં રાખીએ, ધોરાજીમાં રાખીએ, બરાબર, એમનો વિસ્તાર, તો કોઈ વિરોધ ન કરત. તો ગાંધી સમજતા હતા કે આ નિમાડાને ગામમાં ન રખાય, એને ગામથી છેટે રાખજે. અને એટલે એવી જ રીતે કાગબાપુ જ્યારે ગયા ત્યાં કોંગ્રેસના ઓલા અધિવેશનમાં, અને પ્રભાશંકર પટણી સાહેબ ભાવનગરના દીવાને એમને ભલામણ કરેલી કે એકાદ ગીત અમને કવિને ગાવા દેજો. અને શું કવિ કાગે ગાયું છે, આહા, કે ગાંધી કેવો છે, એ સો વાતું નો જાણનારો રે ગાંધીડો મારો, ઝીણી વાતું નો જાણનારો, ડગલે ડગલે ઈ હાલ્યા કરે છે પણ ઊંચાણ માન ઉભનારો. સતત ચાલ્યા છે ગાંધી, સતત ચાલ્યા. જ્યારે જે હતું એમ લાગ્યું કે આ સત્ય છે, સ્વીકારી લીધું, એ એક ચાલ હતી. તો એ ઢાળ ભાળીને સૌ દોડવા માંડે. જે તરફ સત્તા હોય, જેના હાથમાં સત્તા હોય એના તરફ આ સમાજનો નિયમ છે, એની બાજુ દોડવા માંડે. પણ ગાંધી એવા નહોતા. ઢાળ ભાળીને સૌ દોડવા માંડે, પણ એ ઢાળમાં નહીં દોડનારો રે મોભીડો મારો, ઝીણી વાતનો જાણનારો. એટલે એવા ગાંધી જેના માટે મને અત્યંત આદર છે. અને એ ગાંધીના આદરના માનમાં આ રેટિયો, જો રેટિયામાં રેટિયાની છે, અને બસ એટલે ખાદી પહેરું છું. આપણે ફ્લેશબેકમાં જઈએ થોડું પ્રફુલભાઈ. તો મારે ખાલી એ જાણવું છે કે તમે નાના હતા ત્યારે, એટલે એક સામાન્ય બાળકની જેમ જ ઉછેર થયો હોય, પણ બધામાં આ કળા ઇનબિલ્ટ ના હોય, એ ઓળખવી પડે કે મારે હવે આ ફિલ્ડમાં જવું છે, કે મારે આ કરવું છે, આ કરવું છે, આટલું ભણવું છે. તો તમે કેવા હતા પ્રફુલભાઈ? બાળકને તો શું ખબર પડે. મારો ઉછેર ગામડામાં થયો છે, બગસરા પાસે હડાળા, દરબાર વાસુરવાળા, જે મેઘાણીના મિત્ર, કલાપીના પણ મિત્ર, અને દરબાર વાસુવાળા થિયોસોફિસ્ટ હતા. એ ગામ, એ અડાળા ગામમાં મારા ફાધર આચાર્ય હતા. એટલે ગામડામાં હું મોટો થયો, મારું બાળપણ ત્યાં વીત્યું. ઘરમાં ફાધર પોતે બહુ સારા ગાયક હતા. એટલે અને મારી મા હતી એ પણ પેલા બધા ધોળ ને ભજન ને કીર્તન ને, એટલે ઘરમાં વાતાવરણ હતું. અમારે એક બેન હતા, મોટી બેન વિનોદાબેન,
એ પણ હતા. એટલે એ સ્વરનો વારસો, એ જે કુટુંબનું જે વાતાવરણ હતું એમાંથી મને કદાચ સ્વરનો વારસો મળ્યો છે. બીજું કે અમારી જે ગ્રામ પંચાયત હતી એમાં મેઘાણીભાઈના પુસ્તકો, બધા પુસ્તકો, એમાં સોરઠી બારવટિયા છે, સૌરાષ્ટ્રની રસધાર છે, આ બધી એમના પુસ્તકો, માણસાઈના દીવા છે, વસુંધરાના વાલા દવલા છે, આ બધી પુસ્તકો મેં બહુ નાનપણમાં વાંચી દીધેલા. અને એ બધા જે સોરઠી બારવટિયાઓ હતા એ મારે માટે બહુ હીરો હતા. એ બધા પછી વીર રામવાળો હોય કે જોગીદાસ ખુમાણો હોય કે કાદો મકરાણી હોય કે જોધો માણેક હોય, મૂળું માણેક હોય, આ રીતે બસ ગામડાની અંદર એ વાતાવરણમાં મોટા થયા. આગળનું ભવિષ્ય શું કરવું એ ખબર નથી. પણ અમારે ત્યાં 7 ધોરણ સુધી સ્કૂલ હતી. પછી 8મું ધોરણ બાજુમાં વાઘણિયા ગામ, તો ત્યાં અમે 40 સ્ટુડન્ટની જો પરમિશન ભેગા કરી શકે તો સ્કૂલ બોર્ડ કે એ ક્યાંક પરમિશન આપે ક્લાસ ખોલવાની. તો 8મું ધોરણની એટલા બીજા વાઘણિયા અને આજુબાજુના ગામડામાંથી અડાળા, ખારી, ખીજડીયા, માવજીંજવા, નાજાપુર, કદાચ તોરી રામપર પણ કદાચ. તો એ ત્યાં હું 8મું ધોરણ ભણ્યો. અને પછી 9, 10 અને 11 એ વખતે સૌરાષ્ટ્રની 2 હાઈસ્કૂલ બહુ પ્રખ્યાત હતી. એક અમરેલીની આ અમારી કમાણી ફોર્ડ હાઈસ્કૂલ અને બીજી રાજકોટમાં વિરાણી હાઈસ્કૂલ. એનું શિક્ષણ વખણાતું. ત્યાં મને દાખલ કર્યો અને બોર્ડિંગમાં, અમારી જ્ઞાતિની બોર્ડિંગ હતી ત્યાં રહેતો હતો. અને 9, 10 અને 11 ત્યાં મેં આજે પ્રફુલ્લ દવે ગાયક છે ને એના પાયા ત્યાં નખાણા. તો વિવિધલક્ષી સ્કૂલ હતી, એટલે યુ કેન ચૂઝ આઈધર ડ્રોઈંગ ઓર મ્યુઝિક. તો હું તો ડ્રોઈંગના ક્લાસમાં પહેલાં ગયો. અમારે ગજેન્દ્રભાઈ ભટ્ટ સાહેબ હતા ડ્રોઈંગ ટીચર. અને એટલે ટેસ્ટ તો લે ને કે ભાઈ આ ડ્રોઈંગમાં ચાલે એમ છે કે. તો એક ટેબલ, અને ટેબલ ઉપર નાની ગાગર, ને ગાગર ઉપર નાની ટબુડી, એના ઉપર એનાથી નાની ટબુડી, એવું ઓબ્જેક્ટ કે ને એને એવું મૂક્યું. અને અમને બધા વિદ્યાર્થીઓને પૂછ્યું, કહ્યું કે આ દોરી બતાવો. તો મારું મેં જે દોર્યું ને એ દોરી એને જોયા પછી ભટ્ટ સાહેબ કહે કે તું ડ્રોઈંગમાં નહીં આવતો ભાઈ, તો આમાં નહીં ચાલે. એટલે પછી મારી પાસે બીજો વિષય તો સંગીત. પછી સંગીતના ક્લાસમાં ગયો. રમેશભાઈ ઉપાધ્યાય સાહેબ હતા. અને જેમ ત્યાં ટેસ્ટ લેવાનો એમાં એ પણ પરીક્ષા લેવાની. એમાં મારો અવાજ સાંભળીને એણે એમ કીધું કે તું ડ્રોઈંગ નહીં લેતો, તું સંગીતમાં જ આવજે. સી દેટ વોઝ એન ઇન્ડિકેશન. પછી તો હું એનો એટલો બધો પ્રિય વિદ્યાર્થી થઈ ગયો કે હું 3 વર્ષ ભણ્યો ત્યાં સુધી પ્રાર્થના, અમારે ફોર્ડ સ્કૂલમાં પ્રાર્થના રોજે રોજની હતી. અને આચાર્ય પ્રિન્સિપાલની ચેમ્બરમાંથી માઇક્રોફોનની વ્યવસ્થા હતી. દરેક ક્લાસમાં સ્પીકર રાખેલા. દેસાણી સાહેબ આચાર્ય સાહેબ હતા. અને બહુ મેન ઓફ ડિસિપ્લિન, બહુ શિસ્તના માણસો, એ બધા એ જમાનાના શિક્ષકો. તો ત્યાંથી હું પ્રાર્થના ગાઉન આખી સ્કૂલ સાંભળે 3 વર્ષ સુધી. એ મને લાગે છે કે આ બધું જે ભવિષ્યમાં મારે જે કામ કરવાનું હશે અસ્તિત્વની ડિઝાઇનમાં, એમાં પાયાનું અથવા ખાતરનું કામ કર્યું. બસ આ 11 ધોરણ સુધીની આ હિસ્ટ્રી છે. પછી પહેલો બ્રેક કેવી રીતે મળ્યો ફિલ્મોમાં ગાવાનો? બ્રેક તો જે વાર છે. પહેલાં તો હું પછી શું કરવું, કાલો ભણવામાં હોશિયાર હતો. પછી એક શાળાંતની પરીક્ષા આવતી હતી. જે લોકોને શિક્ષક થવું હોય ને એ શાળાંતની પરીક્ષા આપે અને એમાં જો પાસ થઈ જાય તો નોકરી મળી જતી હતી માસ્તરની. તો બાપુજીને અમારા મોટી બેન જે હતા વિનોદાબેન, એને કીધું કે શાળાંતની પરીક્ષા આપી દે. તો મેં તો આપીને એમાં કંઈક મને લાગે છે કે 78-80 જેટલા માર્ક આવ્યા, ટકા. એટલે એ તો ડેફિનેટલી હતું. સોરી, આ બેને નહોતું કીધું, બાપુજીએ કીધું કે શાળાંતની પરીક્ષા આપી દે. પણ બેને કીધું કે પરીક્ષા ભલે આપે પણ માસ્તર જ બનાવો. આપણા ઘરમાં બધા માસ્તર થયા છે, શિક્ષક થયા છે, આને ડાક્ટર બનાવીએ. તો બાપુજી કહે કે ડાક્ટરનું ભણવાનું તો મોંઘું કેટલું હોય, મારી ત્રેવડ નથી. અને એક પગાર ને એમાં આટલા બધા, બેનનો પગાર હતો. એટલે પછી વિકલ્પ શોધ્યો કે MBBS નહીં તો શું, તો આયુર્વેદની એક ડિગ્રી છે BSAM, બેચલર ઓફ શુદ્ધ આયુર્વેદ મેડિસિન. એમાં મને ભાવનગર
એડમિશન આપ્યું ને હું ત્યાં ભણ્યો. હવે ત્યાં હું જ્યારે ગયો ને ત્યારે બાપુજીએ મને કીધું કે હું પેટે પાટા બાંધીને તને ભણાવું છું, મારી આ પણ ત્રેવડ નથી, તાકાત નથી. સો તું ધ્યાન રાખજે કે તારે ફક્ત ભણવાનું છે અને ફક્ત ભણવાનું છે અને ફક્ત ભણવાનું છે. આ તને ક્યાંય આડા આવડા રસ્તે નથી જવાનું. ગાવાનું તો ગાવાના રસ્તે તો નહીં એ જ ચાલતો. રસ્તે નથી જવાનું એમ. તો મેં કીધું ઓકે, પિતૃ આજ્ઞા. હવે હોસ્ટેલની લોબીમાં અને બાથરૂમમાં હું નાતા ગાઉં અથવા ચાલતા ગાઉં તો પહેલાં તો હોસ્ટેલના વિદ્યાર્થીઓને ખબર પડી કે આ છોકરાનો અવાજ સરસ છે. તો એ કે કોલેજ ડેમાં ગાજે. તો મેં કીધું ના, મારા બાપુજીએ ના પાડી છે કોલેજ ડેમાં કે સંગીત. આ તો હું તો મારી મોજ માટે ગાઉં છું. તો તારો અવાજ સારો છે. તો એક મહાવીરસિંહ ગોહિલ હતા, ગઢુલા, ભાવનગરથી રંગોળા જતા ગઢુલા ગામ છે. એ આપણા સંસદ સભ્ય થયેલા. મારા આમ પોતે મ્યુઝિકલ માઇન્ડેડ ગુજરી ગયા. એ જીએસ થયા ને એણે મને કીધું કે આ વર્ષે તો ગાવાનું જ છે અને પોતે ઝાંઝ વગાડે એમ. તો અને મહાવીરસિંહના પ્રેમને આગળ મેં કીધું બાપુજીને ખબર, અરે મને કે ક્યાં તારા બાપા ઠેર ગામડે નહીં કોઈને એને મને કન્વિન્સ કર્યો અને મેં પેલું ગીત કયું ગાયું ખબર છે? બહુ સરસ મને. आजा तुझको पुकारे मेरे गीत रे, मेरे गीत रे, ओ मेरे मितवा, मेरे मीत रे. आजा तुझको पुकारे मेरे गीत रे, मेरे गीत रे. એ ત્યાંથી યાત્રા શરૂ થઈ અને એ ગાતા ગવરાવતા ક્યાં પૂરી થઈ કે બોલને મારા ગીત બોલાવે, બોલ રે માલણ બોલ, જાગ રે માલણ જાગ રે માલણ જાગ રે તારો મેરું જગાડે, જાગ રે માલણ જાગ, બોલને મારા ગીત બોલાવે, આજા તુજકો પુકારે. એટલે જો ક્યાંથી આને કહેવાય અસ્તિત્વ, એક્ઝિસ્ટન્સ. અસ્તિત્વ જ્યારે એક ડિઝાઇન નક્કી કરે છે ત્યારે પેલું ગીત આવું ગવરાવે. અરે જાગરે માલણ છેલ્લું નથી, પણ કેટલાક જે મારા સુપર ડુપર હિટો ગીતો છે એમાંનું એક જાગરે માલણ છે. બિલકુલ. પહેલી ફિલ્મમાં ગાવાનો મોકો કેવી રીતે મળ્યો ને એ ગીત પણ એક મણિયારો મેં કહ્યું, લાખો ફુલાણી. એટલે એ તો લાંબી વાર્તા છે, આપણી પાસે એટલો સમય નથી. પણ મણિયારો એકચ્યુઅલી હું એક અમારે ભાવનગરની ગરબાની સંસ્થા હતી કલા સંગમ, જીતુભાઈ ભટ્ટ એના કન્વીનર હતા. અને ધેટ ટાઈમ હું જામનગર ઇન્ટર્નશીપમાં હતો. મારો સ્ટડી પૂરો થયો હતો, પણ 2 મહિના ઇન્ટર્નશીપ હોય ને જામનગર, જુનાગઢ, ભાવનગર. તો હું જામનગર હતો અને રજિસ્ટર જે હતા અમારા રજિસ્ટ્રાર, એણે કીધું કે પ્રફુલ્લ દવે કોણ છે? કે મેં કીધું કે તારો એક કાગળ આવ્યો છે. હવે એની પાછળ એક બીજી સ્ટોરી છે, પણ એ જો વાત હું કહીશ તો લોકો અંધશ્રદ્ધા તરફ, અને આપણે અંધશ્રદ્ધા તરફ નથી, જેટલા છે એટલા ઇનફ છે, આપણે વધારે એમાં નથી વાળવાને. પણ તો એમાં મારા મિત્ર હતા ડૉક્ટર મયંક ભટ્ટ, એણે લખ્યું કે આપણે કલા સંગમની સંસ્થામાં તારે ગાવા જવાનું છે અને એની પ્રેક્ટિસ છે, તો તું ભાવનગર આવી જા અને પ્રેક્ટિસ કરી પછી અમદાવાદ જવાનું. ગીતો પણ રેડી છે. તો ઓકે મેં કીધું. હું ગયો ને મેં ગીતો શીખ્યા. આપણે મોહમ્મદભાઈ દેખૈયા સંગીતકાર હતા અને કોરસ હતું, મારી સાથે કોરસ હતું. એમાંના બે નામો મને યાદ છે, રંજન રાઠોડ અને પદ્મજા વૈષ્ણવ.
પદ્મજા અત્યારે લંડન છે, રંજનબેન ભાવનગર, એ ભાવનગર અમારા સિવિલ હોસ્પિટલના સર્જનના વાઇફ, અને પ્રાગજીભાઈ વૈદ હતા, પ્રાગજીભાઈ રાઠોડ, એની દીકરી. એ હા મણિયારો હલું હલું થઈ રે બીજો રે મણિયારો હલું હલું થઈ રે બીજો હે મુજા દલડા ઉદાસીમાં હોય રે છેલ મુજો હાલારી મણિયારો કે ભેણ મુજો પરદેશી મણિયારો. એક આ ગીત હતું રાસ અને એક ગરબી હતી. એ કાનુડાની બાગમાં ચંપો ને ચંપે આવ્યા છે ફૂલ, ફૂલથી રે સાહેલડીનો સાહેબ મારો માને નહીં કેમ એ બોલ કેમ રે તારા દલડા રે બોલ કેમ રે તારા મનડા રે બોલ કેમ રે તારા હૈડા ઉદાસીમાં છે બોલ કેમ રે તારા દલડા ઉદાસીમાં છે. અદ્ભુત. અત્યારે એ જ ફિલિંગ આપે છે જ્યારે પહેલી વાર સાંભળતા હોય ને અત્યારે સાંભળતા હોય એ જ ફિલિંગ આપે. મને જો તમને હું તમારા માટે ગાતો હતો, આપણા શ્રોતાઓ માટે, તો મને એ ગાતા ગાતા વિચાર આવ્યો કે જિંદગીના, એટલે એઝ અ પ્રોફેશનલ આર્ટિસ્ટ તરીકેના જિંદગીના જે બે ગીતો છે એ બંનેમાં શબ્દ આવે છે ઉદાસી. મણિયારો તે હલું હલું થઈ વિયો કચ્છી છે ભાષા, ને મુજા દલડા ઉદાસીમાં હોય, રાઈટ. અને કાનુડાની બાગમાં ચંપો ને ચંપે આવ્યા છે ફૂલ, ફૂલથી રે સાહેલડીનો સાહેબો મારો માને નહીં કેમ, કેમ રે તારા દલડા ઉદાસીમાં છે. આ ઉદાસી શબ્દો બંને ગીતોમાં આવ્યા, અને મારી જિંદગીની ઉદાસ થઈને ગાવાની મારી આદત નથી. મેં કાંઈ હસતા હસતા ગાયું છે, પણ આ એક રહસ્ય છે આવું કેમ થયું. ઓકે, ઉદાસી આવી અને મેં ગાયું ગાતા ગાતા. રાઈટ. તમારા અમારા દર્શકોને કદાચ ખબર ના હોય તો જણાવી દો. આમ તો કોઈને એવું નહીં ખબર હોય એવું નહીં બન્યું હોય કે એમના દીકરા અને દીકરી ઈશાની દવે અને હાર્દિક દવે બંને પણ ખૂબ સારા સિંગર છે અને ફિલ્મોમાં પણ ગાય છે. નવરાત્રિમાં પણ જો આપે એમને સાંભળ્યા હશે. તમે સ્ટેજ પર તમારા દીકરા કે દીકરીને ગાતા હોય ત્યારે શું અનુભૂતિ થતી હોય, એ શું ફિલિંગ હોય? જ્યારે અમે પણ જોયું કે ક્યાંક પરદેશમાં તમે ઈશાનીબેન સાથે જઈ અને સ્ટેજ પર તમે બંને ડ્યુએટમાં પરફોર્મ પણ કર્યું હતું અને એ પણ ખૂબ સુંદર વિડીયો હતો જે વાયરલ પણ થયો હતો. સાચી વાત છે તમારી. એક એનો જવાબ હું તમને એક દાર્શનિક જવાબ આપું ફિલોસોફર તરીકે, અને એ દરેકને લાગુ પડે, દરેક કલાકારને લાગુ પડે. જે લોકોમાં એ એબિલિટી હોય છે અથવા તો એ પોસિબિલિટી હોય છે કે એ લોકો કલાકાર થાય, ગાયક થાય, તો એ એવા પેરેન્ટ્સને ચૂઝ કરે છે આત્મા. ઓકે, કે જ્યાં એના સંગીતના સંસ્કારો પોષાય. આ હું બહુ શ્રદ્ધાપૂર્વક માનું છું. અને એ રીતે માય વાઇફ ઇઝ ઓલ્સો એ સિંગર. તો એ બંનેના આત્માઓ એણે પેરેન્ટ્સ તરીકે અમને પસંદ કર્યા, કારણ કે અહીંયા આ જીવ તો કોઈ શ્રીમંતને ત્યાં પણ જન્મી શક્યા હોત આત્માઓ, પણ વાય ધે ચૂઝ અસ. તો હું એવું માનું છું કે એ બંને કલાકાર થવા માટે જ એની ડિઝાઇન જ હતી. એટલે આપણે ત્યાં આવ્યા અને અહીંનું વાતાવરણ, સંગીતનું વાતાવરણ, અમારું ઘરનું વાતાવરણ અહીંયા સતત એ સાંભળતા ગયા. મને મારા વાઈફે તો પછી આ નાના બાળકોની સાહેબે ફિલ્ડ છોડી દીધું, પણ મારી સાથે અમેરિકા કે ઓસ્ટ્રેલિયા કે કેનેડા કે ઇંગ્લેન્ડ જ્યાં બધા આવ્યા ત્યાં મને ગાતા જોયો, મારી માટેનો લોકોનો ક્રેઝ જોયો. ઓટોગ્રાફ, એ મોબાઈલ નહોતા એ વખતે, તો એણે જોયું છે કે અમારા ફાધરને લોકો કેટલું બધું પ્રેમ કરે છે, અને અમે જો આર્ટિસ્ટ થઈએ, આમાં આગળ વધીએ તો
અમને પણ લોકોનો પ્રેમ મળે. ધીસ ઇઝ ધ વે એ લોકો કલાકાર થયા. તો એક પિતા તરીકે કેવું લાગે આમ એટલે શું સારું છે ને, અનુભવ થયો? આમાં તો મારો રોલ બહુ નાનકડો છે. હકીકતમાં એ લોકો આ જે થવા, જેમ હું થવા માગતો હતો, મારા ફાધર ના પાડી, મને ડાક્ટરનું ભણાયો, બરાબર, દવાખાનું કર્યું, દવાખાનું સારું ચાલતું હતું, અને તેમ છતાં એમાંથી આખી ઉચકીને એ ગામડામાં હું દવાખાનું હતું મારું વિકળિયા ગામ, અહીંયા રંગોળાથી ડાબી બાજુ જતા. તો પછી આપના પિતાજીને મનાવવામાં કે ભાઈ મારે હવે ના, આ એ નથી શરૂઆતમાં- કરવું, હવે ના, મારે ગાયકી ના કરવી ના, છે. શરૂઆતમાં નહોતો એક્સેપ્ટ ન કરી, ના કોઈ ફાધર ના accept કરી કર્યું, શકે, કારણ કે એણે મને કીધું પણ ખરું કે મેં તને કેવી રીતે ખર્ચો કરીને ભણાવ્યો, મારી ત્રેવડ નહોતી, તું આ ક્યાં ગાવાને રવાડે ચડી ગયો. પણ એક અસ્તિત્વનો ફોર્સ એવો હોય કે એમાં આપણે આપણા મા બાપનું પણ સાંભળતા નથી. અને જો હોના થા સો હુઆ, એટલે હોશી હોવણહાર એ થઈને રહ્યું, અને સારું થયું જે થયું. મેં જ્યારે આર્ટિસ્ટ બનવાનો નિર્ણય લીધો ને, દવાખાનું બંધ કરવાનો નિર્ણય લીધો, એ એટલો ઇઝી તો ન હોય, તમે સમજી શકો છો. મારા હિસાબે મેં એવા કૂવામાં જમ્પ માર્યો કે જેના તળિયે અંધારો, એક તો અંધારો હતો, જેના તળિયે પાણી છે કે પાણો છે એ ખબર નહોતી. જો હું જમ્પ મારું અને પાણી હોય તો તરતા નહોતું આવડતું, અને પાણો હોય તો પગ ભાંગવાના જ હતા. પણ મેં જમ્પ માર્યો, અને રિસ્ક લેવું જરૂરી છે. અને ગુજરાતીઓની મહેરબાની, બધાની મહેરબાની, એને કારણે એ પાણી હતું, પાણો નહોતો, અને મને તરતા નહોતો આવડતું, પણ આ મારા પ્રેક્ષકોએ, શ્રોતાઓએ મને ડૂબવા ના દીધો. અત્યારે આપણે ડાયરાની વાત કરીએ તો પહેલાના જમાનામાં લોક ડાયરા થતા અને લોકો શાંતિથી સાંભળતા. અત્યારે લોક ડાયરા થાય છે પણ ડિજિટલ ડાયરા થાય છે. અને કયા? ડિજિટલ ડાયરા એટલે કેવું, તમે ફોનમાં જુઓ, તમે ત્યાં આગળ ડાયરો થતો હોય તો એ જગ્યાએ પહેલાં તો લોકો ગમે ત્યાં ગામડામાં જતા હોય તો સ્પેશિયલ ભાઈ પ્રફુલભાઈ આવવાના છે, હેમંતભાઈ આવવાના છે, XYZ કોઈ પણ કલાકાર હોય તો એમના નામથી લોકો ત્યાં ભેગા થતા, એમને સાંભળતા કલાકો સુધી. હવે કેવું છે કે હવે તો આપણે એક ક્લિક કરીએ તો આપણને ખબર પડે કે આ અહીંયા આગળ આ ડાયરો લાઈવ ચાલી રહ્યો છે અને આપણે ત્યાં આગળ એને જોઈએ. ડિજિટલ ક્રાંતિ, ટેકનોલોજીની ક્રાંતિ સારી જ વાત છે, પણ અત્યારે કેવું છે કે સ્ટેજ પરથી કલાકાર એકબીજાને સંભળાવતા હોય, આપણે કોઈના નામમાં નથી પડવું, સ્ટેજ પરથી એકબીજાને લલકાર ફેંકતા હોય, આમ છે તે છે. તો એ પહેલાનું અને અત્યારનો યુગ, કેટલો ફરક, કેટલો તફાવત આપ જોઈ રહ્યા છો? વેલ, એ તો ઘી ઘાસલેટનો ફરક છે. પણ એઝ લોંગ એઝ ઓડિયન્સ ઇઝ કન્સર્ન, જે સામે શ્રોતા બેઠા છે, સાવ બધા ડિજિટલ લાઈવ નહીં જોતા હોય, સામે શ્રોતા તો હોવો જરૂર છે ને. બિલકુલ. અને એ જે સામે જે શ્રોતાઓ બેઠા છે એમને આ જે કંઈ સાહિત્ય કે આપે કીધું એમ એકબીજાને સંભળાવે વોટેવર, અને એ લોકોને જો મંજૂર હોય તો આપણે એટલે નથી કહેતા વર મરો કન્યા મરો ગોરનું તરફાણું મરો, એ એમનો પ્રોબ્લેમ છે. લોકસાહિત્ય એના માટે છે નહીં. લોકસાહિત્ય એટલે એવું છે કે જેમાં લોકોનું હિત સમાયેલું છે, એટલે સાચી વાત આ છે. પણ હવે લોકો એમ કહેતા હોય કે અમે અમારું હિત અમને નક્કી કરવા દો, તો જીવતા રહ્યો. સ્ટેજનો ઉપયોગ કઈ રીતે કરવો એ હવે બધા કદાચ અલગ રીતે એને લઈ જો રહ્યા મને છે, મંચનો ઉપયોગ. પાજોદ, તમને એક વાત કરું, પાજોદના દરબાર હતા રૂસવા સાહેબ, રૂસવા મજલુમી, બહુ સારા શાયર હતા અને અમૃત ઘાયલના ગુરુ. દોલતનું અભિમાન મિથ્યા જગતમાં જે કરે એને કહેજો કે રૂસવાથી મુલાકાત કરે. અને મારોય જમાનો હતો હવે કોણ માનશે, અને કેવો મજાનો હતો હવે કોણ માનશે. આ જેને એ રૂસવા સાહેબે મને એક વાત કરી, આપણે આ પ્રેક્ષકોને, આ શ્રોતાઓને કહીએ, આપણે કાંઈ ઉપદેશક કે સલાહકાર નથી, પેલી ચોખવટ કરી લઈએ. રૂસવા સાહેબ કહે કે હું મુંબઈમાં કોઠાને ખબર છે ને, કોઠા જ્યાં બેસીને ગીતો ગઝલ ને બધું ગવાતું હોય, કોઠાની એક દુનિયા છે. મને કે હું એ ત્યાં ગયો, અને એ બેન હતા રાજસ્થાનના જે ગાતા હતા ને, અને મેં એક ફરમાઈશ કરી કે એ સુનાઈએ. જે ફરમાઈશ એણે જોઈ મારી, વાંચ્યું, એટલે તરત એ તવાયફ એને માથે ઓઢી લીધું. જો આ તવાયફ છો સામે,
અને એણે કીધું ત્યાં જે બેઠા હતા ને બધાને કે આ જે ફરમાઈશ છે ને એ મેરે વતન કા ગીત હૈ અને મારા વતનનો મલાજો હું રાખું છું, એટલે હું ગાઉં એ દરમિયાન મહેરબાની કરીને કોઈ પૈસા નહીં આપતા, ફેંકતા નહીં, કારણ કે વતનનું મારા વતનનું ગીત છે, મારા વતનનું લોકગીત છે. એટલે મેં માથે પણ એટલે ઓઢી લીધું છે. તો આ મને રુસ્વા સાહેબે વાત કરી. મને વિચાર એ આવ્યો કે એક તવાયફને પોતાનું વતનનું ગીત ગાવાનું આટલી બધો મલાજો હોય, મર્યાદા હોય, તો કલાકારો હોય તો તવાયફ નથી. એક તવાયફને જો આટલું રિસ્પેક્ટ હોય તો જે કલાકારો છે, પણ અગેન જેને પૈસા ફેંકે છે, ફેંકવા છે, ફેંકો ફેંકો, ફેંકાય એટલા ફેંકો. અને જેને જે કાંઈ કરવું હોય, અમે મેઘાણીને વાંચીને કલાકાર થયેલા છીએ, એટલું હું કહી શકું. કવિ કાગને, હેમુ ગઢવીને, કાનદાસ બાપુને, નારાયણ સ્વામીને, કનુભાઈ બારોટને, પ્રાણલાલ વ્યાસને, દિવાળીબેન ભીલને, અને મારા સમકાલીનમાં હેમંત ચૌહાણને, આ બધાને અમે આની તો સાથે બેઠેલા, પણ અમે આ લોકોને સાંભળીને કલાકાર બન્યા. જશવંતભાઈ ભટ્ટ, ઘણા બધા નામ છે, પુણ્ય બધા સવારના લેવા જવા નામ છે. અત્યારનું જે હોય તે. બિલકુલ. અત્યારના કલાકારોની આપણે વાત કરીએ, કેમ કે અત્યારના જમાનાની વાત ચાલી રહી છે. પેરેલલ હું એક સવાલ તમને એ કરું કે અત્યારની જનરેશનમાં તમારા જેટલા પણ સિંગર્સ છે અત્યારે યંગ જનરેશનના, તો તમારા કોઈ એમાંથી મનપસંદ ખરા? ના, વ્યક્તિગત આપણે નામ ન લઈએ, પણ જનરલ હું કહું કે સૂર, તાલ, શબ્દ અને ભાવ એને જે ન્યાય આપી શકતા હોય એ તમામે તમામ ગાયકો અને તમામે તમામ ગાયિકાઓ એ મારા ફેવરિટ છે. હા, આટલું આમાં સમાધાન. કારણ કે સાચું ગાવું જરૂરી છે, સાચા શબ્દો ખોટા ગાવા શબ્દો જરૂરી છે. પણ ન ગવાય. કારણ કે મેં દાખલા તરીકે મારા પહેલાંના ગાયકોએ ક્યારેક, હું એક બે દાખલા આપું કે દાખલા તરીકે એક પરબનું ભજન છે, આપણે, હું ટીકા નથી કરતો, તો અને હું ખોટો હોઉં તો આપણે માફી માગી લઈએ. ધૂન ધણી મેં ધાર્યો પિરાણી તારો પરગટ પર ચોભાળ્યો એ પરબવાળા. ધૂન ધણીનો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધૂન ધણી? મને એવું લાગે છે કે કાં તો એ ધન્ય ધણી મેં ધાર્યો, જે ધણીને મેં ધાર્યો છે એ ધન્ય ધણી છે, અથવા તો ધૂણાનો ધણી મેં ધાર્યો પિરાણી તારો પરગટ પરચો. આવી ભૂલો પરંપરાગત થતી આવી છે. મને એમ લાગે છે કે સાચો શબ્દ આ હોઈ શકે. બીજો દાખલો આપો તો પેલું છે ને આપણે જેસલ તોરલનું, એટલે ઘણી બધી ભૂલો છે. સોજાને સુલક્ષણા જેને હાડમાં ન હલકી વાત, એવા સંતોને કેમ મોડા મળીએ. પછી કહે છે કે મારે જાય સ્વર્ગાપુરનો સંગાત. એ મારે જાય સ્વર્ગાપુરનો સંગાતમાં મારે શબ્દ છે, એ શબ્દ સાથે હું અંગત રીતે સહમત નથી. શું કામે? શું કહે છે? તોરલ કહે છે, મા તોરલ કહે છે કે આવા માણસો સોજા હોય, સુલક્ષણા હોય, અને જેના હાડમાં પણ હલકી વાત ન હોય. વાણીમાન વર્તનની હાડમાં પણ હલકી વાત ન હોય, એવા સંતોને, એવા નરને કેમ મોડા મળીએ. તો એને માટે કદાચ સ્વર્ગનો સંગાત હોય ને તો મર જાય સ્વર્ગાપુરનો સંગાત. સ્વર્ગનો સંગાત હોય ને છોડી દેવો, આ મળતા હોય તો. એટલે આવી ભૂલો પરંપરાગત રીતે થાય છે. મને આવું સમજાણું એટલે મેં એવું ગાયું કે મર જાય છે, મારે જાય નહીં. ઓકે. જેટલા પણ ભજનો હિટ થયા હોય કે પછી લોકોના મુખે ચડ્યા હોય, લોકગીતો મુખે ચડ્યા હોય, તો એમાં સ્વરોની શું ખૂબી હતી? સ્વરોની તો બહુ મોટી ખૂબી છે. આપણે જે એઝ લોંગ આપણે, કારણ કે બિકોઝ આઈ એમ ફ્રોમ સૌરાષ્ટ્ર, તો સૌરાષ્ટ્રના જે સ્વરો છે એમાં સંગીતની ભાષામાં વાત કરું તો મેજર અને માઇનર સ્વરો છે.
દાખલા તરીકે આવી રૂડી અંજવાળી રાત, જો આ સ્વરો છે ઓચંતાનો માઇનર આવશે. રાતે તે રમવા નિસર્યા રે એ માણ તરા તારા. એ જે મેજર માઇનરના જે કમ્પોઝિશન છે જેટલા છે, આ તો એક મેં એક્ઝામ્પલ આપ્યું, જેમાં આ બંદીશો બનાવનારે જે કોઈ હોય તે, પણ એને આ મેજર માઇનરની ખબર નહોતી. આ તો સંગીતની ભાષામાં વાત કરું છું. પણ એ લોકો કેટલા બધા જીનિયસ હશે કે એને મેજર અને માઇનર બંને સ્વરો આવી શકે એવી બંદીશો બનાવી. અને એવી જેટલી બંદીશો છે. જાગરે માલણ શું છે? આ છે જાગરે માલણ જા, જાગરે માલણ જા, જાગરે તારો તારા. એ હિટ થવાનું કારણ આ છે કે એમાં મહેશ કુમારે એ કમ્પોઝિશન એવું બનાવ્યું કે એમાં મેજર સ્વરો પણ આવે અને માઇનર સ્વરો. આવા ઘણા બધા ગીતો છે અને આ બધા ગીતો હિટ થયા છે. લોકોની શ્રોતાઓની સમજદારી પણ કેટલી કે બધા ગીતો કે એમાં પણ આને એણે વિશેષ કીધું કે આમાં સમથિંગ યસ. અંતિમ સવાલ, તમારા કરિયરનું તમારું સૌથી ફેવરેટ કોઈ ગીત હોય તમે જ ગાયેલું, તો એ ખાલી એની એક ઝલક. એમાં એવું છે કે મા બાપને પોતાના તમામ સંતાનો એક સરખા જ લાગે ને એક જેવા જ ગમે ને. પ્રશ્ન સારો છે પણ મારા માટે અઘરો છે. પણ કોઈ પણ એક તમને સહેજ ઉપર નીચે પ્લસ માઇનસમાં ગમતું હોય. શું મને લાગે મને ગમે એના કરતાં અને જેને માટે મેં મારી જિંદગી આપી દીધી એ ગીત હતું, આજે પણ છે, એ કસુમીનો રંગ. જો કહેતા હો તો હું એની એક લાઈન ગાઈ દઉં. જનની ના હૈયામાં જનની ના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ. માના ધોળા રે ધાવણ કેરી ધારાએ ધારાએ ચાખ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. હજી કડી તમારા જેવી બહેનોના કંઠે નિતરતા હાલરડામાં ઘોડ્યો કસુંબીનો રંગ. અને કોઈ ભીષણ રાત્રિ કેરા પહાડો નિત્રાળો એ ચોળ્યો કસુંબીનો રંગ. હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. થેન્ક યુ પ્રફુલભાઈ, થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાયા આપ અને તમારી આટલી સુંદર જે પ્રસ્તુતિ હતી અમારી સામે રજૂ કરી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો આ હતા પ્રફુલભાઈ દવે, જેમણે એમના નાનપણથી લઈ અને અત્યારે જે એ ખાદી પહેરે છે કે ઓશોની માળા પહેરે છે એની પાછળનું શું કારણ છે એના વિશે પણ આપણી સાથે વાતચીત કરી. અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.